નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રાજ્યના નાગરિકો કાતિલ ઠંડી માટે તૈયાર રહે। રાજ્ય હવામાન વિભાગની કડકડતી આગાહી। 12 જાન્યુઆરી સુધી પવનની ગતિ પણ વધશે, શીતલહેર વ્યાપશે। પોલીસની કડક કામગીરી સામે પણ બુટલેગરો બેફામ। બિલખા રોડ ઉપર ઘરને જ નકલી દારૂની ફેક્ટરી બનાવી મોટો વેપલો શરૂ કરનાર શખ્સની ધરપકડ। 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। જૂનાગઢ જિલ્લા પંચાયત કબજે કરવા કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ। જિલ્લાના ધારાસભ્યો, હોદ્દેદારોને આગેવાનો સાથે શરૂ કર્યો બેઠકોનો દોર। અને રોટરી ક્લબ આયોજિત કન્ઝ્યુમ મેળામાં 100 થી વધુ રક્ત એકત્રિત કરી થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને દર્દીઓ સુધી પહોંચતું કરવામાં આવ્યું। આ તમામ સમાચાર આપણે અહેવાલ સાથે વિગતવાર જોઈએ આ વિરામ બાદ।